લગ્ન પહેલા અને લગ્ન પછીના પ્રેમમાં શું ફરક હોય? કંઈક આવી જ રોલર કોસ્ટર જેવી લવ સ્ટોરી લકીરો. વેલકમ ટુ ધ ફિલ્મ પ્લેનેટ. હું છું આપની હોસ્ટ પુષ્પા. શરૂ કરીએ એક નવા રિવ્યુથી. લકીરોનું ટ્રેલર કંઈક એવી લવ સ્ટોરી લઈને આવ્યું છે જે તમે ખુદ અથવા તો તમારા આસપાસના કપલ્સમાં જોઈ હશે. રિચા અને રિશી આ સ્ટોરીના મેઇન કેરેક્ટર એકબીજાને પ્રેમ કરે છે, એકબીજા સાથે લગ્ન પણ કરે છે. ફર્સ્ટ નાઇટમાં કોઈ લેપટોપ બેગ લઈને આવે. પણ લગ્ન પહેલાના અને લગ્ન બાદના પ્રેમમાં ફરક હોય છે. How can you bloody know that? એકબીજાને ટાઈમ ના આપી શકવું અને ઈચ્છાઓ બોજ સમાન થવા લાગે છે, અને જ્યારે ટાઈમ ના આપી શકે ત્યારે એકબીજાની પ્રોબ્લેમ્સ પણ ના સમજી શકે. બસ કંઈક આવી જ લવ સ્ટોરી લકીરોની છે. કાસ્ટિંગની જો વાત કરીએ તો રોનક કામદાર અને દીક્ષા જોશી લીડ એક્ટર્સમાં છે. રોનક કામદાર જેની એક પછી એક લીડ રોલ મૂવી આવી રહી છે, ત્યારે આ મૂવીમાં પણ તેમની સારી એવી એક્ટિંગ જોવા મળશે. દીક્ષા જોશી એક ડોક્ટર, વિલેજ ગર્લ અને હાલ જ બ્લોકબસ્ટર મૂવી ફક્ત મહિલાઓ માટે અને ત્યારબાદ વાલમ જાઓનેમાં સાયકો ગર્લફ્રેન્ડ સી ડીડ હર બેસ્ટ. તેને બધા જ રોલ ખૂબ જ સારા નિભાવ્યા છે. આ સિવાય નેત્રી ત્રિવેદી પણ જોવા મળશે, જેણે 21માં ટિફિનમાં રોનક કામદાર જોડે કામ કર્યું હતું અને તે સિવાય છેલ્લા દિવસ જેવી સક્સેસફુલ મૂવીમાં પોતાની એક્ટિંગથી બધાને ખુશ કર્યા હતા. Cheers to that. મૂવી ટ્રેલર જોઈને તેના સીન્સ ગમે એવા છે, મતલબ કે સિનેમેટોગ્રાફી ખૂબ સારી છે. ટાઇટલ સોંગ લકીરોનું મ્યુઝિક સાંભળવું ગમે એવું છે અને લિરિક્સ મોઢે ચડી જાય એવા છે. અને આ સોંગ અમિત ત્રિવેદીના અવાજમાં સુપર ક્લાસી સાઉન્ડ કરે છે. મેરેજ પછીના અપડાઉન્સમાં રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ બધાની એડવાઇસ વચ્ચે રિચા અને રિશી કોને ચૂઝ કરશે? આવે તો વેલકમ, નહીં આવે તો વેલકમ. એકબીજાને કે પછી પ્રોબ્લેમ્સ દૂર કરવાના બદલે એકબીજાને દૂર કરશે? તેના માટે વેઇટ કરવો પડશે 6 જાન્યુઆરી સુધી. 6 જાન્યુઆરીએ આ મૂવી રિલીઝ થવાની છે અને સેમ ડે અનધર મૂવી કચ્છ એક્સપ્રેસ પણ રિલીઝ થવાની છે. બંનેના અલગ કોન્સેપ્ટ છે. તમે કઈ મૂવી માટે એક્સાઇટેડ છો મને કમેન્ટ કરી જરૂર જણાવજો. તમારા માટે આવા જ વિડીયો બનાવતી રહું તે માટે વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી નવી અપડેટ તમને મળી રહે. બાય બાય.